રામલલ્લાના અભિષેક બાદ ભગવાન રામના દર્શન કરવા લોકો અયોધ્યામાં ઉમટવા લાગ્યા। અયોધ્યા પહોંચતા હજારો ભક્તો ગમે તેટલી વહેલી તકે મંદિર પહોંચી રામલલ્લાના દર્શન કરવા માંગતા હોય તેમ દેખાયું। સવારથી શ્રીરામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર લાગી। રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી ભક્તોની લાંબી લાઈનો લાગી। સવારે 2 વાગ્યાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા। ભીડમાં હાજર લોકો ગેટની સામે જય શ્રી રામના નારા લગાવી મંદિરમાં પ્રવેશ્યા। દેશભરમાંથી ભક્તોને એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે। આ સાથે અયોધ્યાના સ્થાનિકો પણ રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા। અયોધ્યા ભગવાન રામ જેટલું જ મહત્વ હનુમાનગઢીમાં બિરાજિત હનુમાનજીનું છે। ત્યારે દેશભરમાંથી અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓ હનુમાનગઢી પર પહોંચ્યા અને હનુમાનજીના દર્શન કર્યા। ઉલ્લેખનીય છે કે હનુમાનજી ભગવાન રામના સેવક છે અને અયોધ્યામાં તેઓ હનુમાનગઢીમાં સાક્ષાત સ્વરૂપે બિરાજિત હોવાનું મનાય છે। અયોધ્યામાં નિર્મિત રામ મંદિરમાં ભગવાન રામ તેમના સિંહાસન પર બિરાજિત થયા છે। 5 વર્ષના બાળ સ્વરૂપમાં બિરાજિત રામલલ્લાના સોનાના આભૂષણોથી શૃંગાર જોઈને લોકો ભાવવિભોર બન્યા। રામ ભક્તોનું સપનું હવે હકીકતમાં બદલાઈ ગયું છે। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામલલ્લા વિરાજમાન થયા અને દેશભરમાં રામ ભક્તોએ જશ્ન મનાવ્યો। ઠેર ઠેર ભગવા ધ્વજ સાથે શોભાયાત્રા નીકળી હતી। ધાર્મિક આયોજનો થયા અને જય શ્રી રામના નારા લાગ્યા। ત્યારે હવે દરેકની ચાહત છે કે અયોધ્યા જઈને રામલલ્લાના મનોહર સ્વરૂપના એકવાર નજીકથી દર્શન કરે। પૂજા વિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામની આંખો પર રહેલી પટ્ટીને હટાવીને દેશવાસીને ભગવાન શ્રી રામના મનોહર બાળ સ્વરૂપના દર્શન થયા। શૃંગાર સાથે ભગવાન રામનું આ સ્વરૂપ સૌ કોઈને મનમોહિત કરનારું છે। આ રામલલ્લાની 200 કિલોની પ્રતિમાને 5 કિલો સોનાના આભૂષણ પહેરાવવામાં આવ્યા છે। રામલલ્લાના નખથી થઈને લલાટ સુધી આભૂષણોથી રામલલ્લા સજ્જ છે। ભગવાન રામે માથા પર સોનાનો મુગટ પહેર્યો છે। આ મુગટ લાલ અને લીલા રંગના રત્નથી જડિત છે। તેમાં કિનારા પર મોતીઓની ઝાલર લટકી રહી છે। માથાની વચ્ચોવચ્ચ સફેદ ધાતુથી તિલક બનેલું છે। કમરમાં કંદોરો બાંધેલો છે। કાનમાં સોનાના કુંડળ અને ગળામાં લીલા સફેદ તથા લાલ રંગના મોતીઓની દિવ્ય માળા છે। તેના પેન્ડલ રામલલ્લાની નાભી સુધી લટકી રહ્યા છે। ભગવાનના બંને હાથ અને બંને પગમાં સોનાના કડા છે। ડાબા હાથમાં સોનાનું બાણ અને જમણા હાથમાં ધનુષ ધારણ કર્યું છે। ડાબા હાથમાં અંગૂઠામાં એક વીંટી પણ છે જેમાં માળા લટકી રહી છે। આ ઉપરાંત ભગવાને એક મોટી માળા પહેરી છે। ગળાથી પગ સુધી એક મોટો હાર પહેરાવાયો છે। આ હારનું વજન 2 કિલો હોવાનું કહેવાય રહ્યું છે। રામલલ્લાને પીતાંબર ઓઢાડવામાં આવી છે। તેમના ધોતીનો રંગ પીળો છે। આ ઉપરાંત રામલલ્લાને ફૂલોની માળા પણ પહેરાવવામાં આવી છે। રામલલ્લાને ચડાવવામાં આવેલ મોટા ભાગના ઝવેરાત રાજસ્થાનથી આવ્યા છે। રામલલ્લાની મૂર્તિ કૃષ્ણ શૈલીમાં બનાવાઈ છે જેને કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે। આ મનમોહક મૂર્તિની એક ઝલક નિહાળવા માટે લોકો સદીઓથી ઇંતજાર કરી રહ્યા હતા। તે તમામ લોકોનું સપનું હવે પૂર્ણ થયું છે। બ્યુરો રિપોર્ટ GSTV। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હવે ભક્તો માટે મંદિરના દ્વાર ખોલી દેવાયા। શ્રદ્ધાળુ રામલલ્લાના દરરોજ 14 કલાક સુધી દર્શન કરી શકશે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં રામલલ્લાની પૂજા કરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે। આ માટે શ્રી રામોપાસના નામની સંહિતા બનાવાઈ છે જે મુજબ હવે સવારે 3 વાગ્યાથી પૂજન અને શૃંગારની તૈયારી થશે। બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ, પૂજા અને શણગારવાની તૈયારીઓ કરવામાં આવશે। વહેલી સવારે 3:30 થી 4 વાગ્યાની આસપાસ ભગવાનની મૂર્તિઓ અને શ્રીયંત્ર બંનેને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે। ત્યારબાદ મંગળા આરતી થશે। આ પછી સવારે 4:30 થી 5 વાગ્યા સુધી મૂર્તિઓના અભિષેક અને શણગાર થશે અને ત્યારબાદ રામલલ્લાની શૃંગાર આરતી કરવામાં આવશે। પહેલા 5 વખત આરતી થતી હતી, આગળ પણ તેવી જ રીતે 5 વખત આરતી થશે। શ્રદ્ધાળુઓ સવારે 8 વાગ્યાથી રામલલ્લાના દર્શન કરી શકશે। મધ્યાહન ભોગ આરતી લગભગ 1 કલાકે થશે, જે બાદ બપોરે 2 કલાકે દર્શન બંધ રહેશે। બપોરે 3 વાગ્યાથી દર્શન ફરીથી શરૂ થશે, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે। આ દરમિયાન સાંજે 7 કલાકે સંધ્યા આરતી પણ થશે।
ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે માહિતી આપતા જણાવ્યું હતું કે રામલલ્લાને દર કલાકે ફળ દૂધનો ભોગ લગાવાશે. દરરોજ સવારે 8 થી રાત્રિના 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે શ્રદ્ધાળુઓની સંખ્યા જોતા દર્શનનો સમય 14 થી 15 કલાકનો હોઈ શકે છે. રામ મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે 1949માં દેખાયેલા શ્રી રામલલ્લાના કપડાનો રંગ પણ તે દિવસ પ્રમાણે જ રહ્યો હતો. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલ્લા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્ર પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરતા હોય છે. તમે મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ઓછો પીળો અથવા ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી પહેરશો. નવી બાલરૂપ મૂર્તિ માટે રામ મંદિર ટ્રસ્ટને પુણેના હેરિટેજ એન્ડ હેન્ડ વીવિંગ રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હેન્ડલૂમ પર તૈયાર કરાયેલા કપડાં મળ્યા છે. દેશના 10-15 લાખ કારીગરો તેમના વણાટમાં સામેલ હતા. બ્યુરો રિપોર્ટ, GSTV. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં દીપોત્સવ મનાવાયો. દેશભરમાં મંદિરો અને જાહેર સ્થળો રોશની અને દીવડાઓથી ઝગમગી ઉઠ્યા. લોકોને સાથે સાથે વડાપ્રધાન મોદીએ પણ દીપ પ્રગટાવીને ભગવાન રામની આરાધના કરી. રામલલ્લા અયોધ્યામાં પોતાના સિંહાસન પર બિરાજમાન થયા છે, ત્યારે અવધમાં રામના આગમનથી આખો દેશ રામમય બની ગયો છે. સાંજ ઢળતાની સાથે જ સમગ્ર દેશ દીવાઓથી ઝળહળી ઉઠ્યો. જાણે કે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દીપોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. અયોધ્યામાં દીપોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી. સમગ્ર અયોધ્યા નગરી દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી. અયોધ્યામાં શાનદાર લાઇટિંગ અને ફુવારાએ સરયુ નદીની સુંદરતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર અને અન્ય સ્થળોએ લાઇટિંગની સાથે સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં લોકોના મુખે માત્ર એક જ નામ છે અને એ છે જય શ્રી રામ, જય શ્રી રામ. દિવાળીની જેમ જ લોકોએ પોતાના ઘરોને દીવાઓ અને રોશનીથી શણગાર્યું છે. આ સાથે જ આતશબાજી પણ જોવા મળી હતી. લોકો બાલ્કનીઓથી લઈને ઘરની છત સુધી દીવાઓ પ્રગટાવીને અંધકારમાં રોશની કરીને પ્રભુ રામને આવકાર્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ અયોધ્યામાં એરપોર્ટ અને અન્ય વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે 22 જાન્યુઆરીએ દિવાળી મનાવવાની અપીલ કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ તેમના નિવાસસ્થાન એટલે કે પીએમઓમાં પણ રામ જ્યોતિ પ્રગટાવી. સમગ્ર પીએમઓમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી અને દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. પીએમની સાથે કેબિનેટમાં તેમના સાથીદારો પણ ભગવાન રામના અયોધ્યા આગમન પર તેમના નિવાસસ્થાન પર શ્રી રામ જ્યોતિ પ્રગટાવતા જોવા મળ્યા હતા. ભગવાન રામના આગમનને ધ્યાનમાં રાખીને દેશભરના લગભગ દરેક નાના મોટા મંદિરોને શણગારવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે અનેક મંદિરોમાં વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમયે દેશના મોટાભાગના મંદિરોમાં ભંડારાનું પણ આયોજન કરાયું હતું, જ્યાં લોકો ભગવાનનો પ્રસાદ સ્વીકારતા પણ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ પ્રત્યે અનેરી આસ્થા ધરાવે છે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફરી એક વખત પીએમની આસ્થાના દર્શન થયા. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે રામ ભારતની આસ્થા છે, રામ ભારતનો આધાર છે, રામ આગ નહીં ઉર્જા છે. પીએમ મોદીએ કહ્યું કે રામ પ્રભાવ પણ છે અને રામ પ્રવાહ પણ છે, રામ નીતિ પણ છે અને નીતિ પણ છે. हमारे देश ने इतिहास की इस गांठ को जिस गंभीरता और भावुकता के साथ खोला है, वो ये बताती है कि हमारा भविष्य हमारे अतीत से बहुत सुंदर होने जा रहा है. वो भी एक समय था जब कुछ लोग कहते थे कि राम मंदिर बना तो आग लग जाएगी. ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए. रामलला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति, धैर्य, आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है. हम देख रहे हैं कि निर्माण किसी आग को नहीं बल्कि ऊर्जा को जन्म दे रहा है.
राम मंदिर समाज के हर वर्ग को एक उज्जवल भविष्य के पथ पर बढ़ने की प्रेरणा लेकर आया है। मैं आज उन लोगों से आह्वान करूंगा, आइए आप महसूस कीजिए, अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमानी नहीं, राम अनंत काल है। अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमानी नहीं, राम अनंत काल है। राम भारत की आस्था है, राम भारत का आधार है। राम भारत का विचार है, राम भारत का विधान है। राम भारत की चेतना है, राम भारत का चिंतन है। राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है। राम प्रवाह है, राम प्रभाव है। राम नेति भी है, राम नीति भी है। राम नित्यता भी है, राम निरंतरता भी है। राम विभु है, विशद है। राम व्यापक है, विश्व है, विश्वात्मा है। जब कुछ लोग कहते थे कि राम मंदिर बना तो आग लग जाएगी, ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए। रामलला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति, धैर्य, आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है। हम देख रहे हैं कि निर्माण किसी आग को नहीं बल्कि ऊर्जा को जन्म दे रहा है। विशेष होनी चाहिए। ये पूजा स्व से ऊपर उठ करके समष्टि के लिए होनी चाहिए। ये पूजा अहम से उठकर वयम के लिए होनी चाहिए। प्रभु को जो भोग चढ़ेगा वो विकसित भारत के लिए हमारे परिश्रम की पराकाष्ठा का प्रसाद भी होगा। हमें नित्य पराक्रम, पुरुषार्थ, समर्पण का प्रसाद प्रभु राम को चढ़ाना होगा। इनसे नित्य प्रभु राम की पूजा करनी होगी, तब हम भारत को वैभवशाली और विकसित बना पाएंगे। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે જ્યાં સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યાં જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર અભિનંદન પાઠવતા સીએમ યોગીએ કહ્યું કે આજે મારું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું છે। આ શુભ અવસર પર ભારતનું દરેક ગામ અયોધ્યા ધામ બની ગયું છે। દેશના દરેક માર્ગો પર રામ નામનો જપ થઈ રહ્યો છે। આખો દેશ ભગવાન રામના પ્રેમમાં પડી ગયો છે। એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં આવી ગયા છીએ। આજે દરેક રામ ભક્તના હૃદયમાં ખુશી, આનંદ અને સંતોષની લાગણી છે। ભારત ઘણા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યું હતું। कि मंदिर वही बना है जहां बनाने का संकल्प लिया था। संकल्प और साधना की सिद्धि के लिए हमारी प्रतीक्षा की इस समाप्ति के लिए और संकल्प की पूर्णता के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हृदय से आभार और अभिनंदन।
પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સંબોધનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે આપની પેઢી ભાગ્યશાળી છે કે જે આ ક્ષણની સાક્ષી બની છે. રામ જન્મભૂમિએ દેશની ચેતનાને જાગૃત કરવાનું કામ કર્યું. રામકાજનો સાક્ષી બનવું એ સારા ભાગ્યની વાત છે. આજે સમગ્ર વિશ્વ અયોધ્યાના દર્શન કર્યા છે. આ વિશ્વાસ અને આસ્થાની જીત છે. અયોધ્યાના વિકાસ પર ચર્ચા કરતા સીએમ યોગીએ કહ્યું કે રામનગરીને સોલર સિટી બનાવવામાં આવશે. રામની કૃપાથી પરિક્રમામાં કોઈ અડચણ નહીં આવે. હવે અયોધ્યાની ગલીઓમાં ગોળીબાર નહીં થાય, પરંતુ અહીંની શેરીઓમાં રામ નામના જયઘોષથી ગુંજી ઉઠશે. अब कोई अयोध्या की परिक्रमा में बाधा नहीं बन पाएगा. अयोध्या की गलियों में अब गोलियों की गड़गड़ाहट नहीं होगी, कर्फ्यू नहीं लगेगा. अभी तो यहां दीपोत्सव, रामोत्सव और यहां की गलियों में श्री राम नाम संकीर्तन से यहां की गलियां गुंजायमान होंगी. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું, લગભગ 500 વર્ષના સમયગાળા બાદ ભગવાન રામલલ્લા અયોધ્યામાં પરત ફર્યા છે. જેમના પ્રયાસોના કારણે આપણે આ જીવન દિવસ જોઈ રહ્યા છે, તેમને હું કોટી કોટી નમન કરું છું. આ યુગમાં જે કોઈ રામલલ્લાના પાછા આવવાનો ઇતિહાસ સાંભળશે, તેમના તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ ઇતિહાસમાં એટલી શક્તિ છે. ભાગવતે કહ્યું કે મને ખબર પડી કે વડાપ્રધાને આ કાર્યક્રમ માટે કડક ઉપવાસ રાખ્યા હતા. મારી તેમની સાથે જૂની ઓળખાણ છે અને તેઓ એક તપસ્વી છે. રામલલ્લા અયોધ્યા આવ્યા. અયોધ્યાની બહાર કેમ ગયા? અયોધ્યા એ શહેરનું નામ છે જેમાં કોઈ સંઘર્ષ નથી, કોઈ વિખવાદ નથી. રામજી 14 વર્ષ પછી પાછા આવ્યા અને વિવાદનો અંત આવ્યો. પીએમ મોદીએ તપ કર્યું અને હવે આપણે પણ તપસ્યા કરવી પડશે. जिस धर्म स्थापना विश्व में करने के लिए राम का अवतार हुआ था, उस धर्म स्थापना को अनुकूल स्थिति अपने आचरण में अपने देश में उत्पन्न करना, यह अपना कर्तव्य बनता है. रामलला आए हैं हमारे मन को आह्लादित करने के लिए, उत्साही करने के लिए, प्रेरणा देने के लिए, साथ साथ इस कर्तव्य की याद दिलाकर उसमें कृति प्रवण करने के लिए आए हैं. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માત્ર દેશ નહીં, વિદેશની ધરતી પર પણ ઉજવણી થઈ. દુબઈથી લઈ અમેરિકામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી થઈ. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત ટાઈમ્સ સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભારતીયો પહોંચ્યા અને રામના ગીતો પર નાચતા જોવા મળ્યા. ટાઈમ્સ સ્ક્વેરના કેટલાક બિલબોર્ડ પર પણ ભગવાન રામની તસવીરો જોવા મળી. ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ રામ મંદિરના સભ્યોએ પણ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી પર લાડુ વહેંચ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશભરમાંથી આમંત્રિતો અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીએ પણ સંબોધન કર્યા બાદ સ્ટેજ પરથી નીચે ઉતરી આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ વિવિધ ક્ષેત્રના સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા. તો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, સચિન તેંડુલકર, બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત બોલીવુડના સ્ટાર્સનું પણ અભિવાદન ઝીલ્યું હતું.